અલ્લા પોકી જાય ને એમ તો વેલા પોકી નકર ના પોકી. તો ફેમિલી જો સરસ મજાની ભાઈ ચા મળી ગઈ આપણને. તો ભાઈ પીવે અત્યારે થાકી ગયો પણ આ વખતે એટલો બધો વાંધો નથી. આ ભાઈના પગ હવે છે ને થોડાક મજબૂત થઈ ગયા. હા સિદ્ધનાથ મંદિર મહાદેવ મંદિર. હા હા ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય માતાજી ને હર હર મહાદેવ. તત્તાના જો ભાઈ આપણે હાલતા હાલતા વ્લોગ કરીશું. ત્યારે આપણે દોસ્તાર આવી ગયો હે ભાઈ ને અહીંયા જો એ રહ્યા થોડી ગેંગ. આ થોડી ગેંગ જો ભાઈ જાય છે. આપણે ક્યાં જાય છે આ કહી દે? હા સિદ્ધનાથ. તો ભાઈ આપણે જઈએ છીએ સિદ્ધનાથ મહાદેવ. હાલતા હાલતા જાય છે આપણા ઘરેથી. અહીંથી કેટલું થાય તમને ખબર છે? આ બધા એટલે જાવી છીએ આપણે 22 કિલોમીટર છે. જોયું હા ભાઈ હું તમને ન ખબર કહી દઉં. હું હે ને આને તો ખબર છે, અમે બધા દોસ્તારને ખબર છે. હું ઓલી દિવાળી પછી અમે સુરત ટુ બગદાણા પદયાત્રા કરી હતી ને આજે એ પછી આ પહેલી વાર હું હે ને ભાઈ અમારા ઘરેથી 22 કિલોમીટર જ દૂર થાય સિદ્ધનાથ મહાદેવ. ના જાય છે ધીમે ધીમે. આજો ભાઈ હાય કરે તો વ્લોગની શરૂઆત કરીને કે મસ્ત ને જાય ધીમે ધીમે. તમને આખા રસ્તે પછી ફૂલ મસ્તી ને એવું દેખાડશે. જાઓ પછી ચાલો થઈ ગયું. હાલીને આવે છે એટલે એને સન્માન આપીએ છીએ અમે. સન્માન આપી દીધું. ભાઈ ગાડી મૂકીને હાલીને આવે છે એટલે સન્માન આપવું પડે. એટલે હું સુરત ટુ બગદાણા જતો બાપાના સામે. હા વાંધો નહીં. અને રસ્તામાં થાકી જાવ તો હુઈ રહેતો અમે વાટે નહીં રહેવું. એવું છે. આ જો પ્રોટીન અને આ થોડુંક પ્રોટીન લેતું પ્રોટીન. આ વગડિયા છે માવા નથી. વગડિયો માવો છે, મીઠો માવો કે આવે ને વગડિયો તો હું ના ખાતો, આ લોકો ખાય છે. ખાવો પડે એનર્જી. સન્માન કર્યું મારું. આમ ના જો ભાઈ બધા ભાઈબંધો આપણા જો સન્માન સાચવવાનું હોય. બધા ભાઈબંધો. હજી એક ટીમ આગળ છે, ધીમે ધીમે નીકળી આવે. આખા વ્લોગ હા એને ભાઈ હમણાં પૂકી જાવ ને આપણે વ્લોગ ની સેલો દીધો તો ફૂલ એન્ટરટેનમેન્ટ ફૂલ મસ્તી આવવાની. હાલો ધીમે ધીમે જાય. બોલો હર હર મહાદેવ. હાલો ધીમે ધીમે નીકળી આવે. એ માતાજી હર હર મહાદેવ. તત્તાના જો ભાઈ આપણે હાલતા હાલતા વ્લોગ કરીશું. ત્યારે આપણે દોસ્તાર આવી ગયો હે ભાઈ ને અહીંયા જો એ રહ્યા થોડી ગેંગ. આ થોડી ગેંગ જો ભાઈ જાય છે. આપણે ક્યાં જાય છે આ કહી દે? હા સિદ્ધનાથ. તો ભાઈ આપણે જઈએ છીએ સિદ્ધનાથ મહાદેવ. હાલતા હાલતા જઈએ છીએ આપણા ઘરેથી. અહીંથી કેટલું થાય તમને ખબર છે? આ બધા એટલે જાવી છીએ આપણે 22 કિલોમીટર છે. જોયું. હા ભાઈ હું તમને ન ખબર કહી દઉં. હું હે ને આને તો ખબર છે, અમે બધા દોસ્તારને ખબર છે. હું ઓલી દિવાળી પછી અમે સુરત ટુ બગદાણા પદયાત્રા કરી હતી ને આજે એ પછી આ પહેલી વાર હું હે ને ભાઈ અમારા ઘરેથી 22 કિલોમીટર જ દૂર થાય સિદ્ધનાથ મહાદેવ. ના જાય છે ધીમે ધીમે. આજો ભાઈ હાય કરે તો વ્લોગની શરૂઆત કરીને કે મસ્ત ને જાય ધીમે ધીમે. તમને આખા રસ્તે પછી ફૂલ મસ્તી ને એવું દેખાડશે. જાઓ પછી ચાલો થઈ ગયું. હાલીને આવે છે એટલે એને સન્માન આપીએ છીએ અમે. સન્માન આપી દીધું. ભાઈ ગાડી મૂકીને હાલીને આવે છે એટલે સન્માન આપવું પડે. એટલે હું સુરત ટુ બગદાણા જતો બાપાના સામે. હા વાંધો નહીં. અને રસ્તામાં થાકી જાવ તો હુઈ રહેતો અમે વાટે નહીં રહેવું. એવું છે. ના જો ભાઈ બધા ભાઈબંધો આપણા જો સન્માન સાચવવાનું હોય. બધા ભાઈબંધો. હજી એક ટીમ આગળ છે, ધીમે ધીમે નીકળી આવે. આખા વ્લોગ હા એને ભાઈ હમણાં પૂકી જાવ ને આપણે વ્લોગ ની સેલો દીધો તો ફૂલ એન્ટરટેનમેન્ટ ફૂલ મસ્તી આવવાની છે. હાલો ધીમે ધીમે જાય. બોલો હર હર મહાદેવ. તો ફેમિલી આવે આપણે છે ને ભાઈ જો મિની હાઈવે કહેવાય ના પૂરી ગયા છે. ધોળો કાપી લીધું હોય. અહીંયા ઘણા કાવડ યાત્રીઓ ને બધા બહુ બધા શ્રદ્ધાઓ જે હાલતા જતા ને એ બધા બહુ મળશે આપણા રસ્તામાં. ઘણા યાત્રીઓ ગાડી લઈને વાહન લઈને જાય. તો ધીમે ધીમે આપણે બધા ભાઈબંધો ભાઈ હાલે છે. મહાદેવનું નામ લેતા લેતા ચાલીસ ને જો બધા કાવડ વાળા કેટલાય મળી જાય. અહીંયા છે ને એક વાત ખાસ સેવાના સ્ટોલે બધા બહુ બધા હોય. તો ભાઈ જો ભાઈ હા મહાદેવ મહાદેવ જાય ધીમે ધીમે હાલતા હાલતા. જો પહેલો સ્ટોલ આવે છે. ઘણા બધા સેવા વાળા હોય તો તમે ખાલી એટલા બધા શ્રદ્ધાળુ હોય. ધીમે ધીમે હાલતા હાલતા જાય આપણે. દેવ મહાદેવ 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 હર હર મહાદેવ. જો ભાઈ આવા ઘણા બધા સેવા ભક્તિ બહુ છે આપણા ભાઈ ગુજરાતમાં. આખા રસ્તા તમને એને ભાઈ સિદ્ધનાથ પૂગીને આપણે ત્યાં સુધી આટલી સેવા મળશે, આટલી સેવા મળે ને ભાઈ. પાણીની બોટલ, પછી કેળા, ફરાળી ચેવડો, બટેકા ફરાળનું છે, પછી બધું અલગ અલગ પ્રકારનું બધે બહુ સેવા મળે. જો આ ભાઈ આપણે આગળ હાલતા હાલતા જાય છે. કાવડ લઈને જાય છે ભાઈ. મસ્ત આપણે પૂગી ગયા છીએ મેરડીમાના મંદિરે હાલતા હાલતા.
હાઈવેમાં બધા ભાઈબંધો મસ્તી કરતા કરતા થોડીક મસ્તી કરતા જાય ગા અલ્લા પોકી જાય ને એમ તો વેલા પોકી નકર ના પોકી એમ તો ભાઈ જો બધા ભાઈબંધો હાલો કોણ એનર્જી થોડીક લેવી પડે ને એમ તો ગાય જો મેલડીમાનું મંદિર તમને દેખાતું હશે જો દેખાડું મેલડીમાના મંદિરે પૂગી ગયા છીએ આપણે તો ધીમે તો ફેમિલી જો સરસ મજાની ભાઈ ચા મળી ગઈ આપણને તો ભાઈ પીવે ભાઈ ચા વગર તો ન હાલે ભાઈ જો ભાઈ બામ બોલે તો ભાઈ જો ધીમે જાય છે ભાઈ જો સિદ્ધનાથ મહાદેવ નું બોર્ડ આવી ગયો સિદ્ધનાથ મંદિર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો ભાઈ ચા તો જોઈ હો ભાઈ ચા આવી જાય એટલે મજા આવે કે ચા ને વગડ્યો હોય ને ચા પૂગવી ના એવું તો ભાઈ જો ચા ભાઈ ગુજરાતી ને ચા ની પહેચાન છે ચા વગર નો હાલે આમાં અમારા હા ચા જો ચા લઈને ડાયરેક્ટ હાલવા મળ્યો ઉભા ના રહ્યા કન્ટિન્યુ હાલે છે તો આપણે પૂગીને વહેલા એમ સવારે બહુ જોબ પર જવાનું હોય કામે જવાનું હોય આમાં આપણા અડધા બધા ભાઈ બંધો નથી પીતા અમે બે સિવાય અમે બે ચા પી અને બેવને પાવ દિવસમાં જવાના આપણે નાઈટ માં આ બધા નાઈટ વાળા અમારે પાવ કામે જવાનું વહેલા તો યાર જઈ મહાદેવની કૃપા દે બધું સંભવ થાય ધીમે ચા પી લે ખરી જાય ને ભાઈ તો બોલ બમ બોલ બમ બોલ બમ જો ભાઈ જો ઘણા ભાઈ સેવાળા બહુ એટલે બહુ મળે ભાઈ મોટી સંખ્યામાં બહુ મળે હજી તો ભાઈ શરૂઆત થઈ છે હજી તો પૂછશું ત્યાં તો બહુ બધા પણ યાત્રીઓ બધા શ્રદ્ધાળુઓ મળશે ધીમે જાય ધીમે બધા ભાઈબંધો જો ભાઈ મસ્તી કરતા ફોન કરતા જાય જો સેવા ભક્તો જો આપણા ગુજરાતમાં ગમે જ નથી અડધા રસ્તે જઈને બધાને સેવા કરે જો તમે ખાલી તો પાણીની બોટલની સેવા કરે જો મહાદેવ જાય ધીમે હવે આપણે ભાઈ થાક તો ના લાગતો મહાદેવની કૃપાથી કે થાય થયું નથી હજી ધીમે જાય હજી જય મહાકાલ જય હર મહાદેવ સિદ્ધનાથ મહાદેવના દર્શન અહીંયા થઈ ગયા લો ના તો કઈ થાય ને અહીંયા સ્ક્રીન સરસ મજાનો કેમ્પ છે સિદ્ધનાથ મહાદેવના દર્શન ના અંદર તો જવા દે ને લાઈટ ને આપણે કરી લીધા આ તો સેવડો લઈ લીધો ભાઈ ઉપવાસ છે મારે ઉપવાસ છે આજે આને ઉપવાસ છે આને ઉપવાસ કોને ઉપવાસ કોને છે 1 2 3 શ્રાવણ મહિનો છે ઓ વાહ હું વાત છે આપણે આખો શ્રાવણ મહિનો ના રહ્યા 7 દિવસ હોય ઘડે તો ભાઈ જો ફરાળી વેપાર ને ભાઈ ચેવડો લઈ લીધો ભાઈ જાય ધીમે રણ બહુ કાપવાનો તો ફેમિલી જો આપણે આવી છે ને ભાઈ સિદ્ધનાથ મહાદેવ નું મંદિર 5 કિલોમીટર છે જો ભાઈ આપણે કરી ગયા છે ઘણું બધું અંતર હા ભાઈ થાકી ગયો આ કિંમતી જો મારો ભાઈ તો કંટાળો ચડે છે કેમ કંટાળો ચડે એક બોલતા નથી હા ભાઈ પહેલા જે મસ્તીમાં મૂડમાં એમ આવતા ને એમ કોઈ હતા ને મસ્તી ને બધા થોડાક સૂન મારી ગયા એવું થોડુંક તો ભાઈ લાગે જ તે આપણે હિંમત હારી જાવ તો એ બધા હાલશે ને ભાઈ ખાસ કોણ તો મારે થોડું રૂકે પણ આપણે હિંમત ના હારી આ બધાને હું જુનૂન આપી જો ભાઈ એક જો ભાઈ આગળ હાલે છે જો બે થાકી ગયેલા વાહ હાલે છે હાલો તો રાખો અરે મહાદેવ નું નામ લઈને હાલવાનું કાંઈ ન થાય ભલા મહાદેવ આપણે હારે છે કાંઈ ન થાય પણ હમણાં પૂકી જવું જો જોશમાં આપણે ધીમે જઈએ છીએ ભાઈ થોડુંક આપે નહીં ભાઈ જો બહુ મસ્તી ને એવું બધા ભાઈબંધો જાય ધીમે દેવનું નામ લે સ્મરણ કરતા જાય મિત્રો જો ભાઈ આપણે હે ને મહાદેવના મંદિરને પાસે પૂગી ગયા જો ભાઈ તમને ધજાના દર્શન કરાવી દઉં થોડીક કષ્ટ ને બધું બહુ બધા આવ્યો પણ આપણે શાંતિથી પૂગી ગયા મહાદેવનું નામ લેતા હાલતા એટલે જો ભાઈ ધજાના દર્શન કરાવી દો જો હા બોલે ને ભાઈ એક વાત કહી દો તમને અમે એકે પોરો નથી ખાધો એક દે એમનો માલિક કા તું થાય કો કે થોડુંક તો થાય ગયું હે મહાદેવનું નામ લઈને પૂગી ગયો હે હા ભાઈ થાકી ગયો હે ને ના મારો પર ના થાક્યો ના થાક્યો અમે આરે વટે એને થોડો થાક ભાઈ લોકો આપણી આરે ત્યાંથી થાકવાના તો પછી થોડા થાકા દે તો મહાદેવના મંદિરે બધા ભાઈઓ આવી ગયા છે બે ભાઈબંધો જે આગળ હાલે છે આપણે થોડાક વાય છે
મસ્ત હતો ભાઈ મહાદેવના મંદિરે આવી ગયા ને તમને ના જઈને ટ્રાફિક દેખાડો. ટ્રાફિક તો હશે તા કારણ કે 6 મહિનો હાલે તો ભાઈ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે એટલે ભાઈ ટ્રાફિક તો ફૂલ હશે. સાહેબ ધીમે ધીમે પૂગી જ ગયા છે ઓલમોસ્ટ. જો તમે પૂગવા જ આવી ગયા છે. કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખજો ભાઈ કા કોમેન્ટમાં મસ્ત મસ્ત પર મહાદેવ કોમેન્ટ કરી નાખજો ને હર હર મહાદેવ લખી નાખજો. જય મહાદેવના દર્શન કરીએ. બહુ ટ્રાફિક ન હોય તો સારું તો મહાદેવના દર્શન કરી લેશું. નકર તમને અંદર તો શૂટ કરવા જ નહીં દે તમને. હા નહીં બહારથી તમને દર્શન કરાવી દઉં પણ અંદર તો શૂટ તો નહીં જ કરવા દે. તમને બહારથી દર્શન કરાવી દઉં મહાદેવ. તો મિત્રો જો આપણે અહીંયા મહાદેવના મંદિરે પૂગી ગયા હતા. તો બધા ભાઈઓ મળી ગયા છે. આ બધા પહેલા નીકળી ગયા હતા, હાલતા આવ્યા હતા બધા. ના તો આ ભાઈ પૂગી ગયો હે. થાક્યો કે થાકી ગયો પણ આ વખતે એટલો બધો વાંધો નથી. આ ભાઈના પગ હવે છે ને થોડાક મજબૂત થઈ ગયા. હા ઓલી ફેરી હાલીને આવ્યો હતો ને એટલે રવિવાર ભરવાનો છે પછી જવાનું છે સીધું કેદારનાથ. હા તૈયારી કરવાની. ઓ વાત છે. મારો ડ્રીમ છે કેદારનાથ જવાનું પણ આપણે જાવું મહાદેવનો બોલાવો આવશે તારે આ ફેરી આપણે ન જતા. હજી વાર છે. હું થાય એમ લાગે કે હું થાય એમ લાગુ કે ના લાગતો ને. તું ભાઈ બહુ સ્ટ્રોંગ માણસ ભાઈ. તારા પગ તો અમારી હવે કાંઈ કહેવાય. હે તારા પગ તો અમારી હવે કાંઈ કહેવાય. લા ભાઈ એવું કાંઈ નથી ભાઈ. હવે તો મહાદેવના મંદિર આવી ગયા ને ભાઈઓ બધા મળી ગયા છે. જો હાલો તો હવે અમે દર્શન કરતા હોય મહાદેવના. હે ને મહાદેવના દર્શન કરતા હોય આપણે. આ લોકો તો કરે ને આવ્યા છે. હવે અમે જ આવે સીધા ઘરે. હા તો અમે દર્શન કરી અમે ઘડી બે નીકળશું હવે. મિત્રો જો આપણે મહાદેવના મંદિર પાસે પૂગી ગયા છીએ એક્ઝેક્ટ. ને ભાઈ જો અહીંયા બધા હતા ને આરામ કરે છે. થાકી ગયો કે એ તો રહી જ ને. હે બહુ ને આમ થોડાક થાકી ગયો હે ને. હા થાક્યો કે તું? હા ભાઈ જો મહાદેવ ને ભાઈ સજા જોઈ લીધી ને ભાઈ દિલને આનંદ મળી ગયો એમ. તું થાકી ગયો કે? તું ઓલો થાકી ગયો? જોવા પરથી તો લાગે છે. જોવા પરથી લાગે થાકી ગયો એમ. હા ભાઈ જો હા થાક્યો. હા ભાઈ જો મહાદેવના મંદિરના તમને દર્શન કરાવી દઈએ બહારથી. ભોળાનાથ નામ જો ભાઈ સરસ મજાનું મંદિર જો સજાના દર્શન કરી લો તમે. હા બહુ બધા શ્રદ્ધાળુઓ છે ભાઈ. અંદર બહુ ટ્રાફિક હશે. અહીંયા આપણે બહાર પાડીએ બેઠા છે. જો અહીંયા ફૂલ વેચાય છે મહાદેવના સરસ મજાના લાઈનમાં. બહુ બધા શ્રદ્ધાળુઓ છે ને અમે તમે જો આખી માર્કેટ. આપણે અંદર તો શૂટ ન કરો એટલે જો બહારથી મહાદેવના દર્શન થાય તો તમને દર્શન કરાવી દે. મહાદેવને અહીંયા કેમેરો મેકેલો અહીંયા સ્ક્રીન છે એટલે જો સરસ મજાના મહાદેવના દર્શન બહારથી થઈ જાય. જો તમે દર્શન કરી લો સરસ મજાના. કેટલા બધા ભાઈ શ્રદ્ધાળુઓ છે જુઓ તમે. માણસ રમતો નથી થાય એટલા બધા ભાઈ જો. કેટલા ચારે બાજુ એટલા શ્રદ્ધાળુઓ છે ભાઈ. બહુ બધા આવે ને અહીંયા ભાઈ જો મંદિર આપણે પૂગી જઈએ મસ્ત અને બધા ભાઈબંધો આમ બેઠા છે. જો ભાઈ મહાદેવના દર્શન થઈ ગયા સરસ મજાના. ધીમે ધીમે ઘરે જવાય નીકળશો.